અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ એના તપને લઈ અને આવવું પડે અને એમ કે માગ 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 અને ઈ હરણાકંસ એક બ્રહ્માજીને પ્રગટ કરીને કહે છે કે તમે જો મને દેવા આવ્યા હોય તો માગું તો કે આ માગ ઈ કે મારું મોત ન થાય એવું કરો કારણ કે બધાને બીક મરવાની જ લાગે છે કોઈને મરવું નથી વાતો બધાય કરે છે મોત તો એક દી આવવાનું છે તો ભાગો કા આ બધા અહીંયા બેઠા છો હમણાં યારું નીકળે જોઈએ ફોફાડા મારતો હમણાં સાંભળવા બેહો તમે હમણાં કવડી દાદા આ કવડવાનો છે એક દી મોત આવવાનું છે વાત બાકી છે હરણાકંસ ને બ્રહ્માજી કહે છે કઈક બીજું માગ જે જીવન છે ને એને મારા મરણને આધીન છે જીવે એને મરવાનું હોય મરે એને જીવવાનું હોય એ બને નહીં તો કે ના પાડો વચન નથી આપ્યું બ્રહ્માજી કે કાંઈ વાંધો નહીં હાલ નહીં કે એમ નહીં લખી દો લખ્યા વગર કે કોણ માને કાલ બધા ફરી જાય તો બ્રહ્માજી કહે છે તું લખ અને હું હેઠે સહી કરી દઈશ જા લખ પછી બધું લખ્યું આપણે બધા જાણીએ છીએ આ તો મગજમાં ઉતારવું નથી ને કાંઈ ખબર બધાને છે એ કે રાતે નહીં દીએ નહીં લોટે નહીં લાકડે નહીં ઘરમાં નહીં બહાર બધું લખ્યું અને પછી આપ્યું કે હાલો આમાં સહી કરો એટલે બ્રહ્માજી આ વાંચીને કીધું હરણાકંસ જોઈ લે આમાં રહી નથી જતું નથી કઈ એ કે ના નથી રહેતું કે જોઈ લે બાકી ઉપાડી લેવાનો છે વાત પાકી છે હજી કહું છું જોવું હોય જોઈ લે એ કે ના સહી કરી દો નહીં સહી કરીને કીધું હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે હવે આપણને ભગવાન નથી મળ્યો તો ઠેકડા એટલે મારી છે ઓલાને મળ્યા પછી કેવા ઠેકડા ભર્યા છે અને તેદી બાપુ આખી દુનિયામાં બહાટી બોલાવે કે મારું હું જ કરું છું આખી દુનિયામાં જીવાડું છું હું મારું છું હું દુનિયા આખી હલાવું છું હું જ થતું છું ચારે ઈ વખતે શ્રીબાઈ પ્રજાપતિ ભોયરામાં બાપુ ઘરમાં ભોયરા ગાળીને ભક્તિ કરી છે કેવી બાઈ છે વિચાર કરજો અને ઈ પ્રહલાદ એના શિષ્ય હોય ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર પ્રહલાદે જેને પ્રગટ કરીને જપે સારો સંસાર બાપુ જો આ શ્રીબાઈ કુંભાર આ દુનિયામાં જન્મી ન હોત ને વાદોસ વાહ આને મોજ આવે તમને આમાં બેઠા એમાં કોઈ મોજ જ નથી આવતી ઈ શ્રીબાઈ જો આ દુનિયામાં ન જન્મ્યા હોત આપણે અહીં બેઠા જ ન હોત બાપુ ભક્તિ જેવું કાંઈ હોત જ નહીં ઈ હરણાકંસે ભાઈ ઉપાડો લીધો છે હું કરું છું નિશાળમાં બાપુ શિક્ષકો ઈ જ ભણાવે રાજા જ કરે બધું રાજા જ કરે છે પ્રહલાદ ભણવા જતો તો નિહાળમાં રાજા કરે બધું સાહેબ કરતા હતા ને પ્રહલાદ ઉભો થયો આપડા ગઈઢા કહેતા હતા ને કોઈ ન પોગે એનું પેટ પોગે પ્રહલાદ ઉભો થયો એ કે આ બધું રાજા જ કરે છે તો કે હા તો કે હવારે સૂરજ ઉગાડી રાજા ઉગાડે છે આ વરસાદ વરાવે રાજા ભરાવે છે આ દુનિયામાં માણા આવે છે જન્મે છે કે રાજા બધું કરે છે આ મારે છે રાજા મારે છે સાહેબ કે આ તો અમને ખબર પણ તારા બાપા કહે છે એટલે મારે ક્યાં જવું એ હરણાકંસ પાસે આવીને કહે છે શિક્ષક કે આખી દુનિયા માને છે પણ તમારા છોકરાએ ઉપાડો લીધો અને ઈ પ્રહલાદ ને બાબુ ઘરે આવ્યો અને આમ ઢીસણ ઉપર બેહારીને કહે છે બેટા ભણવા ગયો તો કે હા કે શું ભણાયો કે કરશનજીનો કન ગણપતિનો ગન ઘનશ્યામનો ગન બાપુ બાવડું ઝાલીને આમ દિવાલ પસાડ્યો આની તો હું દુનિયામાં પાઠું મુકાવું છું અને તું આ ગાણા ગાત પૂરી દે કે અંધારી ઓરડીમાં બાપુ અંધારી ઓરડીમાં પૂરી બાયણું બંધ કરી તાળું મારીને બાપુ ચોકીદારને બેહાડ્યો હું જોઉં કેવો એનો ભગવાન આવે છે એક દી એક રાત બીજો દી બીજી રાત થઈને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ કોઈ દી કોઈની આબરૂ જઈ નથી વિશ્વાસ ને ભરોસો હોય તો એટલે સવારે અમે કીધું કે ભજનના ભરોસે રહેજે અંતે ઈ નર હોપશે અમર બીજો કે જેને હાથ લાગ્યો એને કાળ આ ભક્તિ છે ને ભાઈ ભરોસાની છે હગરામ બાપુ બધાના લગભગના ગુરુ હોય છે એમની પાસે મુક્તિની પોટલી નથી તમને આપી દે ને તમને મુક્તિ મળી જાય ઈ કે ઈ કરવું પડે ઈ કરે ઈ ન કરાય ને મરી જાઓ ઈ કે ઈ કરાય ઈ કરે ઈ ન કરાય જેટલા ગુરુ કરે ઈ ચેલા મીડિયા કરવા બાપુ ऐसा नहीं करना चाहिए ऐसा તું ગુરુ છો કા ગુરુ છે ઈ નક્કી નથી થતું
2 દિન 2 રાતો થઈને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને લક્ષ્મીજીને કહે છે કે ઓલો છોકરાનો જીવ નીકળી જાય છે, તમે જાઓ જમાડવા. લક્ષ્મીજી બાપુ એને જમાડવા આવે ને, એ ખોળામાં પ્રહલાદને લઈને કહે છે કે બેટા ભૂખ્યો હતો ને? તો કે હા. તો કે તને ભરોસો હતો? કે હા મને તો ભરોસો હતો કે મારી માં મારો બાપ આવવાનો. અને બાર ચોકીદાર સાંભળી ગયો અને હરણાકૃષ્ણને જઈને કહે છે કે રૂમમાં તમારા છોકરા પાસે કોક બોલે છે. ઈ કે બાયણું બંધ હોય ને કેવી રીતે બોલે? કોણ કેવી રીતે જાય? ઈ કે બધું બંધ છે પણ માલપા કોક છે. અને હરણાકૃષ્ણ આવીને બારણું ખોલ્યું ને જોયું. ઈ કે કોણ આવ્યું તું જમાડવા? ઈ કે મારી માં આવી હતી જમાડવા. તો કે અંધારી ઓરડી છે, બાયણું બંધ છે, તાળું માર્યું છે, કેવી રીતે આવે? ઈ કે બાપા એ તો તમને ભરોસો નથી. માના ઉદરમાં એક ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ ભૂખ્યો ન રાખતી હોય તો આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. પછી થાંભલો ધકાવીને કહે છે કે આમાં છે તારો ભગવાન? કે હા. ઈ કે ભર બસ. ઈ બસ ભરાવી અને એમાંથી નરસિંહ અવતાર થયો ને ભાઈ. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ઉંદરડાને જેમ બિલાડી પકડે ને એમ હરણાકંસને પકડી અને ખોળામાં બેહારીને કીધું, હરણાકંસ, હરણાકંસ ઓલો કાર્ડ દસ્તાવેજ ત્યાં કરાવ્યો છે ને? આમ ઢીસણ ઉપર રાખીને કીધું, ધરતી ઉપર છો કે ઉપર છો? તો કે ધરતી નથી ને ઉપર નથી. ઉંબરા વચ્ચે રાખ્યો કે ઘરમાં છો કે બહાર? કે ઘરમાં નથી ને બહાર નથી. દી આસમનો ટાઈમ હતો કે રાત છે દી? તો કે રાતે નથી ને દી નથી. આમ નખ કર્યા. ઈ કે લોટું છે કે લાકડું? ઈ કે લોટું નથી ને લાકડું નથી. ઈ કે મારા આમી નજર કર્યું માણસ શું ઢોરું? ઈ કે માણા નથી ને ઢોરું નથી. તો કે કેવું છે કાંઈ? ઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય? આટલી જ વાર છે મારા રામ, તમારી ને મારી ચિઠ્ઠી ક્યારે ફાટી જાય કોઈને ભરોસો નથી. આટલી શક્તિ તો આપણી પાસે છે નહીં, પણ મોકો મળ્યો છે. એક ઘડી આધી મેં બુનિયાદ તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. કંઈક 24 કલાકમાં જો કંઈક મારા નાથનું ભજન કર્યું છે એ તમારી મારી ભેળું આવવાનું છે. બાકી વાતો કરે કંઈ વળવાનું નથી. નારાયણ એક સદગુરુના આશ્રમે આપણે આવ્યા પછી ઉપયોગ ન થાય તો કંઈ નહીં. હું તો એમ કહું નડો નહીં તો ભક્તિ થઈ જાય. એટલું જો થાય ને તો ઘણું છે. એટલા માટે જેઠીરામ બાપુ એક વાણીમાં એવું કહે છે, જો સદગુરુની જો બાપુ કૃપા થાય ને તો જ આ બધું સમજાય એવું છે. બાકી ના કે ભજન સમજાયું છે જ નહીં. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કુડે કામ. કે રામ કોઈને મારતો નથી. તો રાવણને વાલીને બધાને કોઈને માર્યા? રામાયણ કહે છે, આપણે નથી કહેતા. પણ આપણને સમજણ નથી. બાકી ખોટું તો આ દુનિયા નો હાલવા દેતી છે.